હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ધ યુટીસી. ધ યુટીસીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું જિગ્નેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જીપીએસસી દ્વારા લેવાયેલ એડવર્ટાઇઝમેન્ટ નંબર 112 2024-25 જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાયબ કાર્યપાલ ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 માટે તારીખ 25/4/2025 રોજ લેવાયેલ હતી. તો એ પેપરની અંદર કંટ્રોલ સિસ્ટમ રિલેટેડના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આજે આપણે સોલ્વ કરીશું આ વિડીયોની અંદર. ઓકે, તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. આ જે ક્વેશ્ચન છે પહેલો, ધ ડાયનામિક બિહેવિયર ઓફ અ સિરીઝ આરએલસી સર્કિટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ બાય અ ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર. જનરલી આપણે શું કરતા હોય કંટ્રોલ સિસ્ટમની અંદર કે કોઈ પણ સર્કિટ જે આપણને આપેલી હોય એ સર્કિટને આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરતા હોય. બરાબર છે. અને એ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરીને પછી આપણે એ સર્કિટને સોલ્વ કરતા હોય. રાઈટ. આ ટાઈમ ડોમેનની અંદર અથવા તો ડિફરન્શિયલ ઇક્વેશન આપણને આપ્યું છે. રાઈટ. ડિફરન્શિયલ ઇક્વેશન આપણને શું આપ્યું છે? આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે દેટ ઇઝ d2vc divided by dt square, right, plus dvc divided by dt, right, plus vc that is equal to vs into u of t. બરાબર. આ આપણને ઇક્વેશન આપ્યું છે. ઓકે, હવે જે સેકન્ડ ઓર્ડર ઇક્વેશન છે, રાઈટ, લાપ્લાસ ટ્રાન્સફોર્મ લાપ્લાસ ડોમેનની અંદર એ સેકન્ડ ઓર્ડર સ્ટાન્ડર્ડ ઇક્વેશન જે છે દેટ ઇઝ s² plus 2 sigma omega ns plus omega n square, રાઈટ. આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે લાપ્લાસ ડોમેનની અંદર. અને આ જે છે આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે. રાઈટ. અને આ ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે પર્ટિક્યુલર સર્કિટની અંદર, કોઈક સર્કિટ માટેનું. અને એ સર્કિટની અંદર એક કેપેસિટર છે અને એ કેપેસિટરના એક્રોસનો વોલ્ટેજ VC છે જે આપણને ઇક્વેશનની અંદર આપ્યો છે. રાઈટ. એન્ડ VS છે, VS ઇઝ નથિંગ બટ એ DC સપ્લાય. એટલે કોઈ પર્ટિક્યુલર સર્કિટ છે અને એ સર્કિટ માટે આપણને આ એક ડિફરન્શિયલ ઇક્વેશન છે તે આપ્યું છે. બરાબર છે. તો આ જે છે ધીસ ઇઝ અવર સ્ટાન્ડર્ડ સેકન્ડ ઓર્ડર ઇક્વેશન. બરાબર છે, સેકન્ડ ઓર્ડર સિસ્ટમ માટેનું. અને આ ડિફરન્શિયલ ઇક્વેશન છે. રાઈટ. હવે આ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે લખીએ સ્ટાન્ડર્ડ ડિફરન્શિયલ ઇક્વેશન. આ ઇક્વેશન જે આપણને આપ્યું છે પર્ટિક્યુલર સર્કિટ માટે આપ્યું છે. પણ સ્ટાન્ડર્ડ ડિફરન્શિયલ ઇક્વેશન જો મારે લખવું હોય તો સ્ટાન્ડર્ડ ડિફરન્શિયલ ઇક્વેશન આવું આવશે d2x divided by dt square, right, plus 2 sigma omega n dx divided by dt, right, પ્લસ x into omega n square. બરાબર છે. આ સ્ટાન્ડર્ડ ડિફરન્શિયલ ઇક્વેશન છે. રાઈટ. એટલે આ જે ઇક્વેશન મેં જે લખ્યું છે, આ ધીસ વન ઇઝ અ સ્ટાન્ડર્ડ ડિફરન્શિયલ ઇક્વેશન. આ બી ડિફરન્શિયલ ઇક્વેશન છે, પણ આ ઇક્વેશન છે પર્ટિક્યુલર કોઈ સર્કિટ માટેનું છે કે જે સર્કિટની અંદર VC ઇઝ નથિંગ બટ ધી વોલ્ટેજ એક્રોસ કેપેસિટર અને VS ઇઝ નથિંગ બટ DC સપ્લાય વોલ્ટેજ. બરાબર. એ આપણને આપ્યું છે તો એના માટેનું આ ઇક્વેશન છે. રાઈટ. આ પર્ટિક્યુલર અને આ એનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે. રાઈટ. તો આને આ ઇક્વેશન જે છે એ ઇક્વેશનને મેં આ રીતે બી લખી શકું. ફોર એક્ઝામ્પલ, આ જે ઇક્વેશન આપણને આપ્યું છે આઈ કેન રાઇટ ઇટ લાઈક ધીસ 1 into d square vc divided by dt square, right, plus 1 into dvc divided by dt, right, plus 1 into vc. બરાબર. આપણે જે ઇક્વેશનને કમ્પેર કરવાનું છે દેટ ઇઝ ઓનલી ધ લેફ્ટ સાઇડ ઓફ ધ ઇક્વેશન. બરાબર. લેફ્ટ સાઇડના ઇક્વેશનને આપણે કમ્પેર કરવાનું છે. આ ઇક્વેશન જે છે એને આપણે સ્ટાન્ડર્ડ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન સાથે જો કમ્પેર કરીએ તો આપણને 2 સિગ્મા ઓમેગા n, રાઈટ, એની વેલ્યુ અને ઓમેગા n સ્ક્વેર એની વેલ્યુ આપણને આના પરથી મળશે. બરાબર છે. એની વેલ્યુ આપણને આના પરથી મળશે. ઓકે, કારણ કે તમે આને કમ્પેર કરશો તો તમને ખ્યાલ આવશે. જેમ અહીંયા d2x by dt square છે, અહીંયા શું છે d2vc by dt. કેમ VC? જો કે આ પર્ટિક્યુલર સર્કિટ માટે છે કે જેની અંદર કેપેસિટર કનેક્ટ છે. રાઈટ. અને આમાં જે છે dx by dt છે, આમાં શું છે dvc by dt. એટલે જેમ સ્ટાન્ડર્ડ ઇક્વેશનમાં આપણે વેરિયેબલ x લીધો છે, આ પર્ટિક્યુલર સર્કિટ માટે જે આપણને ઇક્વેશન આપ્યું છે એની અંદર VC છે. VC ઇઝ નથિંગ બટ વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર. બરાબર. એટલે આને આપણે કમ્પેર કરીએ તો આપણને અહીંયા મળશે 2 સિગ્મા ઓમેગા n ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ, એન્ડ ઓમેગા n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b1. બરાબર. આ 1 છે, આ ઓમેગા n સ્ક્વેર છે. રાઈટ. VC ઇઝ ઇક્વલન્ટ ટુ x. ઇક્વેશન આપણે કમ્પેર કરીએ તો એટલે ઓમેગા n સ્ક્વેર ની વેલ્યુ મને 1 મળશે, 2 સિગ્મા ઓમેગા n ની વેલ્યુ મને 1 મળી. બરાબર છે. સો 2 સિગ્મા ઓમેગા n 2 sigma omega n is equal to 1, right? Omega n square is also equal to 1. So omega n will be equal to under root of 1, that is equal to 1. Right? Omega n ની વેલ્યુ આની અંદર આપણે મૂકીએ 2 sigma into 1 that is equal to 1. Hence the sigma is equal to 1 by 2.
રાઈટ. એટલે સિગ્મા જે છે that is nothing but the damping ratio, right? Sigma is nothing but the damping ratio. So sigma is nothing but damping ratio. Okay. So કંટ્રોલ સિસ્ટમની અંદર સિસ્ટમનો જે ડેમ્પિંગ રેશિયો છે એ ડેમ્પિંગ રેશિયો પરથી આપણને ખબર પડશે કે સિસ્ટમ ઓવર ડેમ છે, અંડર ડેમ છે, ક્રિટિકલી ડેમ છે કે અનડેમ છે. બરાબર, 4 ટાઈપની સિસ્ટમ આવે. તો સિગ્માની જે વેલ્યુ છે, ઇફ ધ વેલ્યુ ઓફ ડેમ્પિંગ રેશિયો ઇઝ બિટવીન 0 to 1, રાઈટ, ડેમ્પિંગ રેશિયોની વેલ્યુ જો 0 થી 1 વચ્ચે હશે તો સિસ્ટમ ઇઝ અંડર ડેમ્ડ. સિસ્ટમ ઇઝ અંડર ડેમ્ડ. બરાબર છે. ઇફ ધ વેલ્યુ ઓફ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે 0, તો સિસ્ટમ ઇઝ અનડેમ્ડ સિસ્ટમ. અનડેમ્ડ એટલે કે ડેમ્પિંગ જ આપણે નથી કરતા. બરાબર, અનડેમ્ડ સિસ્ટમ, રાઈટ. ધીસ ઇઝ અંડર ડેમ્ડ સિસ્ટમ, રાઈટ. ઇફ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1, so that is known as a critically damped system. Critically damped system, right? And if sigma is greater than 1, that is known as a over damped system. Over damped system. બરાબર છે. એટલે ખાલી સિગ્માની વેલ્યુ છે એ સિગ્માની વેલ્યુ પરથી આપણે નક્કી કરી શકીએ. તમને આમ જે ક્વેશ્ચન તમે જોશો તો આપણને ક્વેશ્ચનનું લેવલ, ક્વેશ્ચન જોઈને એવું લાગે કે બહુ ટફ છે, રાઈટ, પણ બેઝિકલી આ શું છે, ડિફરન્શિયલ ઇક્વેશન છે. એ ડિફરન્શિયલ ઇક્વેશનનું સ્ટાન્ડર્ડ ફોર્મ જો તમને ખબર હોય તો ખાલી આપણે એ ડિફરન્શિયલ ઇક્વેશન સાથે કમ્પેર જ કરવાનું છે, રાઈટ. અને કમ્પેર કર્યા એટલે આપણને ઓમેગા એન અને સિગ્માની એકવાર વેલ્યુ મળી જાય પછી સિગ્માની વેલ્યુ પરથી આપણે નક્કી કરી શકીએ કે આ સિસ્ટમ અંડર ડેમ છે, રાઈટ, ઓવર ડેમ છે, ક્રિટિકલી ડેમ છે કે અનડેમ્ડ છે. બરાબર. એટલે તમે આ ક્વેશ્ચનની અંદર જોશો તો ખાલી સિગ્માની વેલ્યુ જે છે આ 4 માંથી જે પ્રમાણે આવશે એ પ્રમાણે સિસ્ટમ હશે. આ ક્વેશ્ચનની અંદર આપણે સિગ્માની વેલ્યુ 1/2 મળી. 1/2 ઇઝ નથિંગ બટ 0.5 એટલે કે 0 અને 1 ની વચ્ચે છે. તો 0 અને 1 ની વચ્ચે છે, ધેટ મીન્સ ધ સિસ્ટમ ઇઝ અંડર ડેમ્ડ સિસ્ટમ. બરાબર. એટલે અહીંયા જે ઓપ્શન છે, રાઈટ, અંડર ડેમ્ડ એટલે કે ઓપ્શન બી, એ ઓપ્શન બી જે છે આ ક્વેશ્ચનનો સાચો આન્સર આવશે. બરાબર છે. એટલે આ રીતના ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાતા હોય. આપણને જોઈને એવું લાગે કે બહુ ટફ છે, પણ થોડુંક તમને એનું બેઝિક્સ ખબર હોય તો તમે બહુ ઇઝીલી એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. બરાબર છે. તો ધીસ ઇઝ ધી રાઈટ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન, ઓપ્શન બી. ઓકે, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે તો કે એન LTI સિસ્ટમ હેઝ અ યુનિટ સ્ટેપ રિસ્પોન્સ y of t is equal to 2 e raised to minus t u of t. Right? What is the transfer function of this system? Okay, આપણે બેઝિકલી શું ફાઇન્ડ કરવાનું છે? We have to find the transfer function. Okay, so now what is transfer function? So transfer function is nothing but જ્યારે આપણે કોઈ પણ સર્કિટનું જ્યારે ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરતા હોય તો ટ્રાન્સફર ફંક્શન ઇઝ નથિંગ બટ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ આઉટપુટ ડિવાઇડેડ બાય ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇનપુટ. બરાબર છે. એટલે કે જે આઉટપુટ છે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને જે આપણે ઇનપુટ આપીએ એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. બરાબર છે. એટલે કે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અવર સિસ્ટમ. બરાબર. અને કઈ સિસ્ટમ આપી છે? LTI સિસ્ટમ. લેટ્સ સે ધીસ ઇઝ LTI સિસ્ટમ. ઓકે, લેટ્સ સે ઇટ્સ ઇનપુટ ઇઝ ફોર એક્ઝામ્પલ x of t, રાઈટ. લેટ્સ સે ઇઝ આઉટપુટ ઇઝ y of t, રાઈટ. x of t એનું ઇનપુટ છે, y of t એનું આઉટપુટ છે, રાઈટ. તો y of t જો એનો આઉટપુટ છે તો આ જે છે x of t અને y of t એ બેઝિકલી શું છે? ટાઈમ ડોમેનની અંદર છે. ટાઈમ ડોમેનની અંદર છે. અને આપણને શું ફાઇન્ડ કરવા કીધું છે? ટ્રાન્સફર ફંક્શન. તો ટ્રાન્સફર ફંક્શન શું છે? તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ આઉટપુટ ડિવાઇડેડ બાય લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇનપુટ. ઓકે, લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું કરશે? લાપ્લાસ ટ્રાન્સફોર્મ ટાઈમ ડોમેન સિગ્નલને ફ્રીક્વન્સી ડોમેનની અંદર કન્વર્ટ કરશે. બેઝિકલી આપણને જે સિગ્નલ આપ્યું છે, રાઈટ, y of t. વોટ ઇઝ y of t? સો y of t ઇઝ ઇક્વલ ટુ 2 minus e raised to minus t, રાઈટ, ઇનટુ u of t. આ આપણને આપ્યું છે. બરાબર છે. અને ઇનપુટ શું આપ્યું છે? એન LTI સિસ્ટમ એઝ અ યુનિટ સ્ટેપ રિસ્પોન્સ. યુનિટ સ્ટેપ રિસ્પોન્સ એટલે કે જ્યારે આપણે યુનિટ સ્ટેપ ઇનપુટ આપીએ ત્યારે જે રિસ્પોન્સ આપણને મળશે ધેટ ઇઝ નોન એઝ અ યુનિટ સ્ટેપ રિસ્પોન્સ. બરાબર. આપણને એવું કીધું હોય કે યુનિટ ઇમ્પલ્સ રિસ્પોન્સ, તો એનો મતલબ શું થાય કે આપણે જે ઇનપુટ આપ્યું છે ઇનપુટ કયું હશે? ઇમ્પલ્સ સિગ્નલ ઇનપુટ હશે. બરાબર છે. સો ધીસ ઇઝ નથિંગ બટ ધ ઇનપુટ x of t is equal to u of t. યુનિટ સ્ટેપ રિસ્પોન્સ આપણને આપ્યું છે અને રિસ્પોન્સ y of t શું છે? આઉટપુટ. તો 2 e raised to minus t u of t, રાઈટ. હવે ટ્રાન્સફર ફંક્શન શું છે? બંનેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે, આઉટપુટનું અને ઇનપુટનું. મતલબ કે મારે આ ટાઈમ ડોમેન સિગ્નલ આપણને આપ્યા છે, ટાઈમ ડોમેન આઉટપુટ, એને મારે શું કરવું પડશે? એને મારે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવું પડશે. બરાબર. એટલે મારે શું કરવું પડશે? સિમ્પલ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. એટલે આપણે ટ્રાન્સફર ફંક્શન જો ફાઇન્ડ કરવું છે આ કેસની અંદર તો મારે શું ફાઇન્ડ કરવું પડશે? y of s divided by x of s, where x of s is the Laplace transform of input, y of s is the Laplace transform
ટ્રાન્સફોર્મ ઓફ આઉટપુટ. બરાબર, આપણે y ઓફ s ફાઇન્ડ કરીએ તો આપણને y ઓફ t શું આપ્યું છે? 2 e raised to minus t into u of t, right? So y of t is basically what? 2 minus e raised to minus t, right? 2 minus e raised to minus t into u of t, right? And what is x of t? X of t is nothing but the unit step response એટલે કે u of t, right? હવે આપણે શું કરીએ? આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરીએ તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ y of t, right? That is nothing but y of s. બરાબર, હવે એટલે આપણે કોનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવું પડશે? આનું y of t. ઓકે, નાઉ સ્ટાન્ડર્ડ જે ઇક્વેશન છે લાપ્લાસ ટ્રાન્સફોર્મના, ઓકે, તો બેઝિકલી આપણે આને એવું લખી શકીએ કે that is equal to say લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ, રાઈટ, આ u of t ને મેં આની સાથે મલ્ટીપ્લાય કરું તો શું મળશે મને? સો that is basically લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ 2, right, into u of t, right, minus, okay, Laplace transform of, right, minus Laplace transform of e raised to minus t into u of t, e raised to minus t into u of t. Okay, now what is Laplace transform of u of t? So Laplace transform of u of t is nothing but 1 by s. Okay, and what is Laplace transform of e raised to minus t into u of t? So Laplace transform of e raised to minus t into u of t is nothing but 1 upon s plus 1, right? સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ e raised to at, that is into u of t, that is equal to 1 upon s minus a, અને e raised to minus at હશે તો 1 upon s plus a. આ કેસમાં e raised to minus a ની જગ્યા પર 1 છે તો 1 upon s plus 1. લાપ્લાસ ટ્રાન્સફોર્મ જે છે એમાં અમુક સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે, રાઈટ? લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇમ્પલ્સ ફંક્શન, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ યુનિટ સ્ટેપ સિગ્નલ, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ લેટ્સ સે cosine signal, Laplace transform of exponential signal, that is e raised to at. આ 5 કે 6 લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે એ આપણે મોઢે જ કરી લેવાના, જેથી કરીને જનરલી તમને જે ક્વેશ્ચન પૂછાય એ ક્વેશ્ચન આ જે સ્ટાન્ડર્ડ જે ફોર્મ છે લાપ્લાસ ટ્રાન્સફોર્મના એમાંથી જ પૂછાતા હોય, રાઈટ? એટલે આપણે જોશું તો e raised to minus at into u of t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળશે 1 upon s plus 1. ઓકે, સો લાપ્લાસ ટ્રાન્સફોર્મ y of t, આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું મળશે? સો સે y of s is equal to, આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને 2 છે, રાઈટ? 2 into u of t નું 1 upon s હશે, so that is nothing but 2 of s minus e raised to minus at નું 1 upon s plus 1, રાઈટ? આપણે LCM લઈએ તો શું આવશે? s into s plus 1, રાઈટ? 2 into s plus 1 minus s, right? So that is nothing but 2s plus 2, right, minus s divided by s into s plus 1. So that is nothing but આપણે જોશું તો 2s minus s એટલે કેટલો આવશે? s plus 2 divided by s into s plus 1. બરાબર, આ શું મળ્યું આપણને? This is y of s. Y of s nothing but the we can say the Laplace transform of output. Now what is x of s? X of s is nothing but a Laplace transform of input. Input શું છે આપણું? u of t, અને u of t નો Laplace transform શું છે? 1 upon s, રાઈટ? તો y of s અને x of s મળી ગયું. હવે આપણે શું કરવાનું છે? Laplace transform of output divided by input, that is y of s divided by x of s ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો y of s અને x of s આપણને મળી ગયું છે, તો ટ્રાન્સફર ફંક્શન હવે આપણને મળશે this, that is s plus 2 divided by s into s plus 1 divided by Laplace transform of input, that is 1 upon s, right? છેદનો છેદ છે એટલે ઉપર જાય, રાઈટ, મેથ્સ પ્રમાણે. સો that is nothing but s into s plus 2 divided by s into s plus 1, right? s કેન્સલ થઈ જશે, so that is equal to s plus 2 divided by s plus 1, s plus 2 divided by s plus 1. so ટ્રાન્સફર ફંક્શન જે છે આપણને જે પર્ટિક્યુલર એક સર્કિટ આપી છે અથવા તો જે બી આપણને સિસ્ટમ આપી છે એનું ટ્રાન્સફર ફંક્શન આપણને ફાઇન્ડ કરવા કીધું છે. સો ધેટ ઇઝ s plus 2 divided by s plus 1. બરાબર, એટલે આની અંદર તમે જોશો તો આનો જે ઓપ્શન છે s plus 2 divided by s plus 1, રાઈટ? s plus 2 divided by s plus 1 આ આપણને એનો ઓપ્શન મળશે, રાઈટ? એટલે આ ક્વેશ્ચન ની અંદર તમે બેઝિકલી જોશો તો ખાલી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવાનું છે. ટ્રાન્સફર ફંક્શન શું છે તે આપણને ખબર હોવી જોઈએ. બરાબર, જો મને ખબર હોય કે વોટ ઇઝ ટ્રાન્સફર ફંક્શન તો એના પરથી ઇઝીલી મેં એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરી શકું. બરાબર છે. સો this is the question related to the transfer function.
બરાબર છે. મેં કીધું એ પ્રમાણે કે દરેકે દરેક જે બી સ્ટાન્ડર્ડ ફોર્મ છે એના લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે વ્યવસ્થિત મોઢે કરી જ લેવાના, જેથી કરીને તમને જ્યારે બી કોઈ લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ક્વેશ્ચન પૂછાય તો તમે બહુ ઇઝીલી એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. બરાબર છે. ઓકે, સો ધ રાઇટ ઓપ્શન ઇઝ ઓપ્શન સી, રાઈટ, s+2 ડિવાઇડેડ બાય s+1. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. So which of the following conditions should be satisfied for ensuring stability of an LTI system? બરાબર છે. બેઝિકલી આ જે ક્વેશ્ચન છે એ બોડે પ્લોટનો ક્વેશ્ચન છે. બરાબર, કંટ્રોલ સિસ્ટમની અંદર સિસ્ટમ જે છે એ સ્ટેબલ, બેઝિકલી કંટ્રોલ સિસ્ટમ એટલે શું કે કોઈક સિસ્ટમને આપણે શું કરીએ છીએ, ફીડબેક આપીએ છીએ, રાઈટ. હવે ફીડબેક આપીએ છીએ એટલે જનરલી શું થાય, સિસ્ટમ અનસ્ટેબલ થઈ જાય અમુક ટાઈમ પછી, રાઈટ. તો એ સિસ્ટમ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ બી આપણે ચેક કરવું પડે, રાઈટ. તો એના માટે અમુક ટ્રાન્સફોર્મ્સની મેથડ છે. ફોર એક્ઝામ્પલ સે રૂટ લોકસ, બરાબર, બોડે પ્લોટ, પોલાર પ્લોટ, બરાબર. તો આ બધી એક ટેકનિક છે જેનાથી આપણે કહી શકીએ કે પર્ટિક્યુલર સિસ્ટમ એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે, અથવા તો ક્યારે સ્ટેબલ થશે, અનસ્ટેબલ થશે. તો આ જે ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન શુડ બી સેટિસ્ફાઈડ for ensuring stability of an LTI system, right? Both phase margin and gain margin should be negative. Phase margin should be positive, gain margin should be negative. Phase margin should be negative, gain margin should be positive, and both should be positive. બરાબર. હવે આના માટે તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે what is phase margin and what is gain margin. બરાબર છે. તો phase અને gain margin આપણને, what is phase અને gain margin, તો આપણે જોઈએ કે what is phase and what is gain margin. રાઈટ, એકવાર તમને ફેઝ અને ગેઇન માર્જિન શું છે એ ખ્યાલ આવે તો પછી ઇઝીલી આપણે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ, રાઈટ. એના માટે તમને બોડે પ્લોટ બેઝિકલી ખબર હોવી જોઈએ, રાઈટ. આખો બોડે પ્લોટ ખબર નહીં તો વાંધો નહીં, પણ આપણે એનું થોડુંક જે ફંડામેન્ટલ છે તે આપણે જોઈ લઈએ, રાઈટ. બોડે પ્લોટની અંદર બેઝિકલી આપણે આ રીતે બે પ્લોટ કરતા હોય, રાઈટ. એક તો એનો ગેઇનનો પ્લોટ હોય, રાઈટ, અહીંયા એની ગેઇનનો પ્લોટ હોય અને અહીંયા એની ફેઝનો પ્લોટ હોય, રાઈટ. આ -180 ડિગ્રી પર કરતા હોય અને 0 dB પર કરતા હોય, અને પછી ગ્રેજ્યુઅલી આ જે ગેઇન છે એ ગેઇન આ રીતે લેટ્સ સે 20 dB 40 dB, રાઈટ, -20 dB, અને એ જ રીતે અહીંયા જે છે આપણો ફેઝ જે છે, રાઈટ, એ ફેઝ બી ફોર એક્ઝામ્પલ -90 0, રાઈટ, -270, આ રીતે આપણે ફેઝ ચેન્જ કરતા હોય, રાઈટ. હવે બોડે પ્લોટ જ્યારે આપણે પ્લોટ કરતા હોય તો લેટ્સ સે મને આ રીતે કંઈક એક પ્લોટ મળે છે, રાઈટ, લાઈક ધીસ. ઓકે, એન્ડ આ જે પ્લોટ છે, રાઈટ, ધીસ ઇઝ આઈ એમ ગેટિંગ ધ પ્લોટ, લેટ્સ સે ધીસ. ઓકે, ઓકે, સો ધીસ ઇઝ, આ જે ગ્રાફ છે એને શું કહેવાય, ગેઇન નો ગ્રાફ કહેવાય. ગેઇન વિસિસ ફ્રીક્વન્સી, ધીસ ઇઝ બેઝિકલી ફ્રીક્વન્સી, રાઈટ, કારણ કે આ ફ્રીક્વન્સી ડોમેનની અંદર આપણે ડ્રો કરીએ છીએ, રાઈટ. આ બોડે પ્લોટ છે, ધીસ ઇઝ અ બોડે પ્લોટ, બોડે પ્લોટ, right. Now this is known as a gain crossover frequency, WGC, gain crossover frequency. એટલે કે આ જે આપણો ગેઇન છે એ જ્યાં 0 ને ક્રોસ કરે છે એને કહેવાય ગેઇન ક્રોસઓવર ફ્રીક્વન્સી, રાઈટ. એટલે અને આ જે છે આ ફેઝ જ્યાં 0 ને ક્રોસ કરે છે that is known as a phase crossover frequency, right. So that is known as a phase crossover frequency. Okay, હવે ગેઇન જ્યાં 0 ને ક્રોસ કરતો હોય ત્યાં જે આપણને આ વેલ્યુ મળે, this is known as a phase margin. This is known as a, આમાં લખ્યું છે ને phase margin and gain margin. So this is basically we can say a phase margin. Okay, so this is a phase margin. Okay, જેને આપણે PM કહેશું, phase margin. એટલે ગેઇન જ્યાં 0 ને ક્રોસ કરશે ત્યાં જે આપણને આ ડિફરન્સ મળ્યો, this is known as a phase margin, right. અને ફેઝ જ્યાં 0 ને ક્રોસ કરે એટલે કે WPC ઉપર, ઓમેગા PC ઉપર, એટલે કે ફેઝ ક્રોસઓવર ફ્રીક્વન્સી ઉપર અહીંયા જે આપણને ડિફરન્સ મળ્યો, ધીસ ઇઝ નોન એઝ અ ગેઇન માર્જિન, ધીસ ઇઝ નોન એઝ અ ગેઇન માર્જિન, રાઈટ, GM, એને શું કહેવાય, ગેઇન માર્જિન. ઓકે, એટલે ગેઇન માર્જિન અને ફેઝ માર્જિન તમે જોશો તો બેઝિકલી ગેઇન માર્જિનનું જે ઇક્વેશન છે, રાઈટ, ગેઇન માર્જિન that is equal to 0 minus gain 8, રાઈટ. ગેઇન માર્જિન આપણે ક્યાં ફાઇન્ડ કરીએ છીએ, ગેઇન માર્જિન અહીંયા ફાઇન્ડ કરીએ તો 0 minus gain 8, ક્યાં ગેઇન, તો કે અહીંયા કેટલો ગેઇન છે એનો, ક્યાં, તો કે ઓમેગા PC પર. ઓકે, gain 8 WPC. Now what is WPC આપણને ખબર છે, ફેઝ ક્રોસઓવર ફ્રીક્વન્સી ઉપર જે એનો ગેઇન હશે that is known as a gain margin. અને ફેઝ માર્જિન એટલે શું, ફેઝ માર્જિન is nothing but gain 8
WGC, બરાબર, એટલે ગેઇન ક્રોસ સોરી ફેઝ 8 WGC, રાઈટ, -180 આ ગેઇન માર્જિન અને ફેઝ માર્જિન નું ઇક્વેશન છે, બરાબર. એટલે તમે જોશો તો ફેઝ 8 WPC બેઝિકલી ફેઝ માર્જિન એટલે શું? ફેઝ માર્જિન એટલે આ, તો કે આની વેલ્યુ કેટલી છે, બરાબર છે, આની વેલ્યુ આપણે ક્યાં ફાઇન્ડ કરી? જ્યાં ગેઇન 0 ને ક્રોસ કરે છે ત્યાં, બરાબર. અને ગેઇન માર્જિન ની અંદર આપણે શું કરીએ છીએ? ગેઇન આ માર્જિન આપણે નક્કી કર્યું, એ ક્યાંથી નક્કી કર્યું? તો જ્યાં ફેઝ મારો 180 ને ક્રોસ કરે છે ત્યાં. સો ધીસ ઇઝ નથિંગ બટ ધ ફેઝ એન્ડ ગેઇન માર્જિન, બરાબર છે. અને કોઈ પણ જે સિસ્ટમ છે, હવે ગેઇન માર્જિન એટલે બેઝિકલી શું છે? ગેઇન માર્જિન એટલે એવું બતાવે કે આટલો માર્જિન છે આપણી પાસે, કે હજુ બી તમે આટલો ગેઇન જો વધારશો તો સિસ્ટમ હજુ બી અનસ્ટેબલ થશે નહીં. આટલો માર્જિન થી હજુ તમે ગેઇન વધારશો તો ત્યાં સુધી સિસ્ટમ કેવું રહેશે? સ્ટેબલ રહેશે. સિમિલરલી ફેઝ માર્જિન ની અંદર બી આટલો ફેઝ તમે જો હજુ ઘટાડશો તો હજુ બી તમારા જે છે શું કહેવાય સિસ્ટમ એ કેવી રહેશે? સ્ટેબલ રહેશે. સો એ માર્જિન એક નક્કી કરે છે કે આટલા માર્જિનથી તમે ગેઇન વધારી શકો, આટલા માર્જિનથી તમે ફેઝ ચેન્જ કરી શકો, બરાબર છે. તો બેઝિકલી આ ઇક્વેશન પ્રમાણે તમે જોશો તો આ જે છે, રાઈટ, જ્યારે આ કન્ડિશન જે મેં અત્યારે જે કન્ડિશન ડ્રો કરી છે ને એ કન્ડિશન છે પર્ટિક્યુલર LTI સિસ્ટમ જે છે, રાઈટ, શું આપણને આપ્યું છે? વિચ ઓફ ધ કન્ડિશન શુડ બી સેટિસ્ફાઈડ એન્સ્યોરિંગ સ્ટેબિલિટી ઓફ એન LTI સિસ્ટમ. એટલે કે એનો મતલબ શું થાય કે સિસ્ટમ જો સ્ટેબલ રાખવી હોય આપણે તો એના માટેની કન્ડિશન કઈ હોવી જોઈએ? તો સિસ્ટમ આપણે જો સ્ટેબલ રાખવી હોય તો એના માટેની કન્ડિશન કે આ જે આપણું ગેઇન માર્જિન છે અને આ જે ફેઝ માર્જિન છે એ બંને કેવા હોવા જોઈએ? પોઝિટિવ હોવા જોઈએ. ગેઇન માર્જિન અને ફેઝ માર્જિન બંને કેવા હોવા જોઈએ? પોઝિટિવ હોવા જોઈએ. એટલે શું થાય? પોઝિટિવ હશે તો આ ઇક્વેશન પ્રમાણે જો તમે એની કોઈક વેલ્યુ માની લો -20 મૂકો તો 0 માઇનસ, રાઈટ, ગેઇન માર્જિન જે છે, રાઈટ, એની વેલ્યુ આપણે મૂકીએ તો શું થશે? આપણને ફેઝ ક્રોસ ઓવર ફ્રીક્વન્સી પર એની વેલ્યુ માઇનસ છે, રાઈટ. એટલે જો બંને પોઝિટિવ હશે ને, રાઈટ, તો આપણને એની જે વેલ્યુ છે એ કેવી મળશે? આપણને એની વેલ્યુ અથવા તો જે સિસ્ટમ છે એ એની સ્ટેબિલિટી જળવાઈ રહેશે, બરાબર. અથવા તો સિસ્ટમ સ્ટેબલ હશે. એટલે ઇન શોર્ટ ફેઝ માર્જિન અને ગેઇન માર્જિન છે એ બંને જે છે એ ફેઝ અને ગેઇન માર્જિન કેવા હોવા જોઈએ? પોઝિટિવ હોવા જોઈએ. જો સિસ્ટમને આપણે સ્ટેબિલિટી જે છે એ આપણે LTI સિસ્ટમની જો સ્ટેબલ રાખવી હોય તો ફેઝ માર્જિન અને ગેઇન માર્જિન બંને કેવા હોવા જોઈએ? પોઝિટિવ હોવા જોઈએ. એટલે મેં ડિસ્કસ કર્યું એ પ્રમાણે ગેઇન માર્જિન અને ફેઝ માર્જિન બેઝિકલી શું બતાવે છે આપણને? કે હજુ બી આપણે આટલો ગેઇન વધારી શકીએ, હજુ બી આટલો આપણો ફેઝ ચેન્જ કરી શકીએ, રાઈટ. સો બોથ ગેઇન માર્જિન અને ફેઝ માર્જિન શુડ બી પોઝિટિવ. વોટ ઇઝ ગેઇન માર્જિન, વોટ ઇઝ ફેઝ માર્જિન? આપણે અહીંયા જોયું, રાઈટ, કે આ જે ગેઇન માર્જિન છે એ જ્યારે ગેઇન માર્જિન એટલે શું? જ્યારે ફેઝ 180 ને ક્રોસ કરીએ એ ટાઈમે જે એની વેલ્યુ છે ધેટ ઇઝ નોન એઝ અ ગેઇન માર્જિન. અને જ્યારે ગેઇન જે છે એ 0 ને ક્રોસ કરે એ ટાઈમે એની જે વેલ્યુ છે ધેટ ઇઝ નોન એઝ અ ફેઝ માર્જિન, બરાબર છે. સો the right option for this question is option D. Both phase and gain margin should be positive, બરાબર છે. So this is the right option D. Okay, next question આપણે જોઈએ. So a certain system is a state space model as, બરાબર. ક્વેશ્ચન બહુ આપણને જોઈને ડિફિકલ્ટ લાગે અને થોડો ડિફિકલ્ટ બી છે, થોડુંક ડિફિકલ્ટ લેવલ વધારે છે ક્વેશ્ચનનું. પણ બેઝિકલી સ્ટેટ સ્પેસ મોડલ છે અને એના માટે જો આપણને ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરવા કીધું છે તો એ જે ટ્રાન્સફર ફંક્શન છે એ ટ્રાન્સફર ફંક્શનનું જો ઇક્વેશન આપણને ખબર હોય, રાઈટ, સ્ટેટ સ્પેસ મોડલ માટેનું ટ્રાન્સફર ફંક્શનનું ઇક્વેશન, તો આપણે ઇઝીલી આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ. અને થોડુંક મેથ્સનું નોલેજ, બરાબર, થોડુંક મેથ્સ જે છે એનું જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સનું નોલેજ હોય તો આપણે ઇઝીલી આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ, બરાબર. તો જે ઇક્વેશન છે ટ્રાન્સફર ફંક્શનનું, રાઈટ, આપણે પહેલા સ્ટેટ સ્પેસ મોડલ પરથી ટ્રાન્સફર ફંક્શનનું ઇક્વેશન શું થાય તે જોઈ લઈએ આપણે. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ SI માઇનસ A ઇનવર્સ B પ્લસ D, right, C into SI minus A inverse B plus D, right. Now what is B C D E? તો આની અંદર આ જે મેટ્રિક્સ છે, right, this matrix is basically A, right, this matrix is basically B, right, this is basically C and this is basically D is already given, D is 0, બરાબર. એટલે આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે, રાઈટ. X is equal to A into X plus B into U, રાઈટ. આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે સ્ટેટ સ્પેસ મોડેલનું. ઓકે, તો આના પરથી આપણને ABCD તો મળી ગયા, રાઈટ. હવે ખાલી આપણે આ ફાઇન્ડ કરવાનું છે. આ ટ્રાન્સફર ફંક્શનનું ઇક્વેશન છે SI માઇનસ A ઇન્વર્સ ઇન્ટુ B,
ઓકે, પહેલા આપણે શું ફાઇન્ડ કરશું? બી અને સી તો આપણને ઓલરેડી આપ્યું છે, ડી બી આપણને આપ્યું છે. આપણે મેઇન ફાઇન્ડ કરવાનું છે એસઆઈ માઇનસ એ ઇનવર્સ, રાઈટ? ધીસ ઇઝ આપણે ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? એસ જે છે, રાઈટ, એસ ઇઝ અ સ્ટેટ મેટ્રિક્સ, બરાબર? એટલે આપણે જોઈશું તો બેસિકલી આપણને એમાં ખાલી એ આપ્યું છે, રાઈટ? તો આપણે પહેલા શું ફાઇન્ડ કરશું? એસ આઈ માઇનસ એ, રાઈટ? એસ આઈ માઇનસ એ ની અંદર એસ જે છે, આ એ જે છે એ બેસિકલી 2 ક્રોસ 2 મેટ્રિક્સ છે, રાઈટ? આ મેટ્રિક્સ જે આપણને આપ્યું છે, ધીસ ઇઝ 2 ક્રોસ 2 મેટ્રિક્સ, બરાબર? આ મેટ્રિક્સ છે, બરાબર? ધેટ ઇઝ 2 ક્રોસ 1 મેટ્રિક્સ, બરાબર? એમાં જે પહેલો 2 છે એ રો ડિફાઇન કરે, એટલે આમાં કેટલી રો છે? 2 રો છે, અને કોલમ કેટલી છે? એક જ છે, રાઈટ? સો 2 ક્રોસ 1. આ જે મેટ્રિક્સ છે એમાં રો કેટલી છે? એક જ છે, અને કોલમ કેટલી છે? 2. તો 1 ક્રોસ 2 મેટ્રિક્સ કહેવાય, બરાબર? તો આપણને બેઝિકલી એ આપ્યો છે 2 ક્રોસ 2 મેટ્રિક્સ છે, રાઈટ? એટલે જે અહીંયા એસ આપણે મેટ્રિક્સ લખશું, એ મેટ્રિક્સ બી આપણે 2 ક્રોસ 2 નું લખશું, રાઈટ? સો આપણને અહીંયા એસ મેટ્રિક્સ આવશે, એસ એસ, રાઈટ? ઓલ એસ, અને આઈ ઇઝ અ આઈડેન્ટિટી મેટ્રિક્સ, બરાબર? તો આઈડેન્ટિટી મેટ્રિક્સ આ રીતે આવશે 1 0 0 1, રાઈટ? આ 2 ક્રોસ 2 છે. તો જો 3 ક્રોસ 3 હશે તો શું આવે? 1 0 0 0 1 0 0 0 1, બરાબર? એ મેથ્સ ની અંદર આપણે જે ભણી ગયેલા એ પ્રમાણે. તો આ આપણું એસ આઈ થઈ ગયું, રાઈટ? એસ આઈ માઇનસ એ, ઓકે? તો માઇનસ એ આપણે કરીએ તો માઇનસ એ તો ઓલરેડી આપણને આપ્યું જ છે. વોટ ઇઝ એ? -2 -3 4 અને 2, બરાબર છે? હવે આપણે આને આગળ સોલ્વ કરીએ તો શું મળશે આપણને? બેઝિકલી s into 1 that is s, right? s into 0 that is 0, right? s into 0 that is 0, અને s into 1 that is s, right? so આ si minus a આપણને મળી ગયું, right? s0 0 s, okay? now એની સાથે આપણે માઇનસ a કર્યું છે, so that is -2 -3 4 into 2, -2 -3 4 into 2, so this is si minus a, બરાબર? આગળ આપણે આને સોલ્વ કરીએ તો શું મળશે આપણને? si minus a is equal to, so this is, let's say, si minus a is equal to શું થશે? પહેલા આ એલિમેન્ટ બાય એલિમેન્ટ માઇનસ થશે, તો s minus -2, so that will become s plus 2, right? so that is become s plus 2, okay? next parameter આપણે જોઈએ 0 minus -3, so minus minus will become plus, so 3, right? this will become 3. ત્યાર પછી આપણે જોઈએ તો 0 minus 4, so that is become -4, right? -4, and 0 minus 2, so that is become 0 minus 4, and that is become 0 minus 2, so that is become -2, okay? so s minus 2, okay? s minus 2, so this will become s minus 2, okay? let's say this is s minus 2, બરાબર? તો આ આપણો si minus a મેટ્રિક્સ બની ગયો, s plus 2 by 3, s plus 2 3 -4 s minus 2, બરાબર છે? હવે આ જે મેટ્રિક્સ છે આપણને si minus a મળ્યો, આપણે ફાઇન્ડ શું કરવાનું છે? si minus a inverse, right? so si minus a inverse is given by, right, 1 divided by determinant into adjoint of si minus a, રાઈટ? આ બધું થોડું મેથ્સ છે, રાઈટ? સિમ્પલ છે, આપણને આમ લાગે, પણ આપણને બેઝિકલી એની ટેકનિક ખબર હોય તો આપણે બહુ ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ, રાઈટ? ડિટર્મિનન્ટ આપણે ફાઇન્ડ કરીએ, રાઈટ? ડિટર્મિનન્ટ ઓફ si minus a, રાઈટ? ડિટર્મિનન્ટ ઓફ લેટ્સ સે si minus a, બરાબર? તો એ કઈ રીતે ફાઇન્ડ થશે? સો s plus 2 into s minus 2, રાઈટ? -3 into -4, એટલે આ બે મલ્ટીપ્લાય કરીએ, માઇનસ આ બે મલ્ટીપ્લાય કર્યું, રાઈટ? સો ધીસ ઇઝ બેઝિકલી a minus b, a plus b, so that is s square minus b square, રાઈટ? અને આને ગણીએ તો માઇનસ માઇનસ પ્લસ, બરાબર? 4 તાલી 12, એટલે આપણને મળશે s square plus 8. આ શું મળી ગયું આપણને? ડિટર્મિનન્ટ મળી ગયું. આ હવે એડજન્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે, તો એડજોઇન્ટ ઓફ si minus a શું આવશે? સિમ્પલ, આ જે મેટ્રિક્સ છે એમાં આપણે ઇન્ટરચેન્જ કરી દઈએ, રાઈટ? એટલે ધેટ ઇઝ બીકમ, આ જે s minus 2 છે એ s plus 2 ની જગ્યા ઉપર જતું રહેશે, રાઈટ? અને આપણે જોશું તો s plus 2 અહીં આવી જશે, સો ધીસ ઇઝ s minus 2 s plus 2, બરાબર? અને આ જે છે તે એઝ ઇટ ઇઝ રહેશે, પણ એની જે સાઇન છે તે ઇન્ટરચેન્જ થશે, આ માઇનસ છે તે પ્લસ થઈ જશે, આ પ્લસ છે તે એ માઇનસ થઈ જશે. સો ધીસ ઇઝ એડજન્ટ ઓફ let's say si minus a, right? s minus 2 -3 4 s plus 2, બરાબર? અને આ જે છે si minus a inverse, હવે આપણે ફાઇન્ડ કરીએ તો શું આવશે? si minus a inverse,
so that is become so si minus a inverse that is equal to adjoint divided by right this. So basically આના divided માં આપણે determinant કરશું. Determinant is 1 upon s square plus 8, so I can write 1 upon s square plus 8, right, into adjoint is nothing but s minus 2 minus 3 4 અને s plus 2, right, s minus 2 minus 3 4 અને s plus 2 બરાબર. So this is basically si minus a inverse, right, 1 upon s square plus 8 divided by s minus 2 minus 3 4 plus s plus 2. Okay, now હવે આપણે શું કરવાનું છે, ઇક્વેશન જોયું એ પ્રમાણે આપણે si minus a inverse આ ફાઇન્ડ કરી દીધું. હવે ખાલી આપણે શું કરવાનું છે, મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન અને એડિશન જ કરવાનું છે. તો પહેલા આપણે si minus a inverse into b કરીએ, બરાબર. સો si minus a inverse જે છે આપણને શું મળ્યું છે, si minus a inverse, સો si minus a inverse into b, રાઈટ, એ આપણે કરીએ તો આપણને si minus a inverse આપણને ઓલરેડી મળી ગયું છે 1 upon s square plus 8, right, 1 upon s square plus 8 into, right, આપણે મેટ્રિક્સ જોઈએ તો s minus 2 minus 3, okay, 4 s plus 2, બરાબર. આ આપણને એક મેટ્રિક્સ મળ્યું છે, રાઈટ. સો ધીસ ઇઝ si minus a inverse, રાઈટ, into b આપણે કરવાનું છે. what is b? b is 3 5, right, b is 3 5, right, so this is nothing but 3 5. ઓકે, એટલે તમે જોશો આ મેટ્રિક્સ કેટલો છે, 2 cross 2 નો મેટ્રિક્સ છે. આ મેટ્રિક્સ છે 2 રો અને 1 કોલમ, બરાબર. એટલે શું થશે આની અંદર, 2 cross 2 મેટ્રિક્સ અને 2 cross 1, એટલે આ જે વચ્ચેના જે બે છે એ આપણે ક્રોસ કરીએ તો આપણને હવે એનો જે મેટ્રિક્સ મળશે that is 2 cross 1, બરાબર. તો અહીં આપણે લખીએ 1 upon s square plus 8, રાઈટ, into બ્રેકેટ. હવે આ શું મળશે, 2 cross 1, એનો મતલબ શું થાય, તમને જો નહીં ખ્યાલ આવે કે આ મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરવાનું મેટ્રિક્સનું, બરાબર, તો શું કરવાનું, સિમ્પલ આપણે જોઈએ એ પ્રમાણે આ મેટ્રિક્સ 2 cross 2 નો છે, રાઈટ, આ મેટ્રિક્સ 2 cross 1 નો છે. હવે એમાં જે વચ્ચે જે આવે ને બંનેમાં 2 2 આવ્યા, સેમ રાખવાના, એટલે બંને કેન્સલ થઈ જશે. એટલે એનો જે આન્સર આપણને મળશે that is having 2 cross 1 મેટ્રિક્સ, એટલે કે 2 રો અને 1 કોલમ, રાઈટ. એટલે આનો જે આપણને આન્સર મળશે that is 2 cross 1, રાઈટ. કઈ રીતે, તો આ પહેલા આની સાથે મલ્ટીપ્લાય થશે, સો 3s minus 6, રાઈટ, અને પછી આ જે છે, રાઈટ, આ આની સાથે મલ્ટીપ્લાય થશે, આ આની સાથે મલ્ટીપ્લાય થશે, રાઈટ, 5 તાલી 15 એટલે પ્લસ 15, સોરી, પ્લસ માઇનસ માઇનસ 15, ઓકે, સો માઇનસ 15. સો લેટ્સ સે 3s, રાઈટ, 3s minus 6, રાઈટ, એટલે કે 3 ને આપણે s minus 2 સાથે મલ્ટીપ્લાય કર્યું, પછી 3 minus 3 ને આપણે 5 સાથે મલ્ટીપ્લાય કરશું, બરાબર, અને એ બંનેને એડ કરીએ એટલે પ્લસ 5 5 3 એટલે 5 તાલી 15 અને માઇનસ છે એટલે શું હશે, માઇનસ 15. એ જ રીતે આને આની સાથે મલ્ટીપ્લાય કરીએ, ઓકે, સો આપણને શું મળશે, આ 3s minus 6 minus 15 મળ્યું, આની સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 4 તાલી 12, રાઈટ, આની સાથે આને મલ્ટીપ્લાય કરીએ એટલે પ્લસ 5s, રાઈટ, પ્લસ 10, બરાબર છે, પ્લસ 5s પ્લસ 10, રાઈટ. એટલે આને આગળ આપણે સોલ્વ કરીએ તો શું આવશે, 1 upon s square plus 8, રાઈટ, 3s minus 6 minus 15 is nothing but 3s minus 21, અને આ શું મળશે, 5s plus 22, 5s plus 22, બરાબર છે. તો આ મેટ્રિક્સ આપણને કયું મળી ગયો, 2 cross 1. હવે આપણે શું કરવાનું છે, આપણે ઇક્વેશન જોયું એ પ્રમાણે આ આપણને મળી ગયું si minus a inverse b મળી ગયું. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, હવે આપણે ફાઇન્ડ કરવું છે into c, રાઈટ. એટલે c ની શું છે, ધીસ ઇઝ c 1 1, બરાબર, 1 1 c છે. એટલે આપણને હવે જે ઇક્વેશન મળશે, રાઈટ, તે આપણને મળી ગયું છે si minus a inverse, રાઈટ. આપણે નેક્સ્ટ સ્લાઇડ પર લખી દઈએ 1 upon s square plus 8, રાઈટ. સો si minus a inverse b that is equal to 1 upon s square plus 8, right. મેટ્રિક્સ આપણને શું મળ્યો, સો મેટ્રિક્સ આપણને મળ્યો 1 upon s square plus 8, 3s minus 21, 3s minus 21, right, અને બીજું જે છે that is 5s plus 22, right, 5s plus 22, આ આપણને મેટ્રિક્સ મળી ગયો. ઓકે, હવે આ જે મેટ્રિક્સ છે આપણે si minus a inverse into beta મળી ગયું, રાઈટ, si minus a inverse into beta, રાઈટ, 1 upon s square plus 8 into 3s
રાઈટ, -21 અને 5s + 22, બરાબર. હવે ઇન્ટુ આપણે શું કરવાનું છે, ટ્રાન્સફર ફંક્શનનું જો ઇક્વેશન આપણે જોઈએ તો આ ઇક્વેશન પ્રમાણે આપણે શું કરવાનું છે, ઇન્ટુ સી કરવાનું છે, રાઈટ. સો સી આપણે એની સાથે મલ્ટીપ્લાય કરો તો સી ઇન્ટુ એસઆઈ માઇનસ એ ઇનવર્સ ઇન્ટુ બીટા, રાઈટ. વોટ ઇઝ સી? સી જે આપણને આપ્યું છે દેટ ઇઝ 1 1, રાઈટ. સો 1 1 આપણે અહીંયા મૂકીએ, સો દેટ ઇઝ એ મેટ્રિક્સ છે, રાઈટ. બેઝિકલી ઇટ ઇઝ અ મેટ્રિક્સ. સો આ જે છે 1/s² + 8, રાઈટ. આપણું જે મેટ્રિક્સ છે દેટ ઇઝ 1 1. ઓકે, સો લેટ્સ સે ધીસ ઇઝ 1 1 મેટ્રિક્સ, અને એને આપણે મલ્ટીપ્લાય કરવાનું છે 3s - 21 અને 5s + 22, બરાબર. આ જે મેટ્રિક્સ છે એમાં એક રો છે અને બે કોલમ છે, અને આ મેટ્રિક્સ ની અંદર તમે જોશો તો બે રો અને એક કોલમ છે. એટલે અગેન આપણે આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે 1 × 2 2 × 1, એટલે શું થશે, આ બંને જો આપણે કેન્સલ કરીએ તો હવે જ આપણને મેટ્રિક્સ મળશે દેટ ઇઝ હેવિંગ 1 × 1. 1 × 1 એટલે એક જ રો અને એક જ કોલમ આવશે, રાઈટ. એક જ રો આવશે અને એક જ કોલમ આપણને મળશે. એટલે પહેલા આને આની સાથે મલ્ટીપ્લાય કરીએ, બરાબર છે. તો આને આની સાથે 1 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 3s - 21, રાઈટ, પ્લસ 5s + 22, રાઈટ. 3s - 21 પ્લસ 5s + 22, રાઈટ. આ મેટ્રિક્સ આપણને મળ્યો 1 × 1, સો દેટ ઇઝ ઇક્વલ ટુ 1/s² + 8, રાઈટ. 3s - 21 એટલે કે 8s, રાઈટ, -21 + 22 that is nothing but +1. Okay, so our answer will be 8s + 1, 8s + 1 divided by s² + 8, 8s + 1 divided by s² + 8, બરાબર. એટલે આ રીતે આપણે આખો ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકીએ, બરાબર. તમે આની અંદર જોશો તો 8s + 1 divided by s² + 8 એટલે કે ઓપ્શન એ છે, એ ઓપ્શન એ આપણો આની અંદર સાચો આન્સર છે. 8s + 1 divided by s² + 8, બરાબર. 8s + 1 divided by s² + 8. So this is basically a transfer function, બરાબર. This is basically a transfer function. Let's say this is transfer function, right. So given transfer function or the answer for this question is this, બરાબર. એટલે આની અંદર સ્ટેટ સ્પેસ મોડેલ જે છે એ સ્પેસ મોડેલ થી આપણે ટ્રાન્સફર ફંક્શન જે છે એ ટ્રાન્સફર ફંક્શન ડિરાઈવ કરી શકીએ, અને એના માટેનું જે ઇક્વેશન છે મેં તમને કીધું એ પ્રમાણે આ ઇક્વેશન છે ટ્રાન્સફર ફંક્શનનું, બરાબર. આ ઇક્વેશન આપણને બરાબર ખબર હોવી જોઈએ તો આપણે ઇઝીલી આ ક્વેશ્ચન છે, અને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન અને મેટ્રિક્સ જે છે એનું મેથેમેટિક્સ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો એ રીતે આપણે તમે જોશો તો આ ક્વેશ્ચન છે એ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ, બરાબર છે. તો મેટ્રિક્સના રિલેટેડ જે જનરલી ક્વેશ્ચન છે એ સ્ટેટ સ્પેસ મોડેલના તમને આવતા હોય, બરાબર, તો એ તમે આ રીતે સોલ્વ કરી શકો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઓકે, સો જે વિદ્યાર્થીઓ જીપીએસસી કેલેન્ડરમાં બહાર પડેલી 139 જેટલી જગ્યાઓ, રાઈટ, કે જે માર્ગ અને મકાન વિભાગ મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 માટે બહાર પડી છે, રાઈટ. તો જે છોકરાઓ એની પ્રિપેરેશન કરે છે અથવા એને ટાર્ગેટ કરે છે, રાઈટ, કે જેનું ડિટેલ નોટિફિકેશન આ જૂન મહિનાની અંદર આવી જશે, ઓકે, અને આવી જશે અને આવનાર છે. તો તે જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની ટાર્ગેટ કરવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન પર ધ યોદ્ધા બેચ અવેલેબલ છે, કે જેની અંદર એક્સપિરિયન્સ્ડ અને વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી મેમ્બર્સ છે. તો આ કોર્સ આપ માત્ર 4,999 ની અંદર એનરોલ કરાવી શકો છો, રાઈટ. તો તમે અમારી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી અને તમે આની અંદર એનરોલ કરાવી શકો છો. ઓકે, એપ્લિકેશનની જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ઓકે, સો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, if a body magnitude plot which of the following slope would be exhibited at high frequencies by fourth order system having two zeros in left half of S plane, બરાબર છે. એટલે બેઝિકલી આ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન બી તમે જોશો તો બોડે પ્લોટ ડિપેન્ડન્ટ જ છે,
બરાબર, બોર્ડે પ્લોટ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે અહીંયા તમે જોશો બોર્ડે પ્લોટ which has a following slope would be exhibited at high frequency fourth order system having two zeros of in the left half of the S plane. બરાબર. હવે બોર્ડે પ્લોટ એટલે બેઝિકલી શું છે, માની લો તમને કોઈ ટ્રાન્સફર ફંક્શન આપેલું હોય, ફોર એક્ઝામ્પલ some transfer function is given to you, right? So transfer function, let's say તમને આ રીતે કોઈ ટ્રાન્સફર ફંક્શન આપ્યું છે, let's say this is s into s plus 1 divided by s cube plus 2s plus 3, આવું કંઈક તમને ટ્રાન્સફર ફંક્શન આપ્યું છે. બરાબર, મેં તમને આગળ કીધું એ પ્રમાણે ટ્રાન્સફર ફંક્શન એટલે બેઝિકલી શું, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ આઉટપુટ ડિવાઇડેડ બાય ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇનપુટ. બરાબર, એટલે એનો રેશિયો છે બેઝિકલી. એટલે એના બેઝ પર જ તમને રૂટ લોકસ, બોર્ડે પ્લોટ એ દરેકે દરેક ના ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા હોઈએ. બરાબર, હવે એમાં જે exhibited high frequency by the fourth order system. fourth order system નો મતલબ શું થાય? fourth order system નો મતલબ એ થાય, માની લો કે આ ક્વેશ્ચન ને આપણે થોડું ચેન્જ કરીએ તો આને સપોઝ મેં આ રીતે લખું s raised to 4 plus 2s, let's say 2s cube, right, plus 2s cube plus say s square plus 1s, right, plus 4, આવું મેં કોઈ ઇક્વેશન લખ્યું છે, રાઈટ. એન્ડ રાઈટ, આ આપણું ટ્રાન્સફર ફંક્શન ઇક્વેશન છે. તો વોટ ઇઝ પોલ્સ એન્ડ વોટ ઇઝ ઝીરોસ? તો આ જે ટ્રાન્સફર ફંક્શનના જે ન્યુમરેટર છે, રાઈટ, ન્યુમરેટર ના જે રૂટ્સ છે, રાઈટ, ન્યુમરેટરના જે રૂટ્સ છે તે ન્યુમરેટરના રૂટ્સ that is known as a zeros. Okay, the roots of the numerator is known as a zeros, right, and the roots of denominator, right, denominator ના જે રૂટ્સ છે that are known as a poles. બરાબર, અને શું કીધું છે? ફોર્થ ઓર્ડર સિસ્ટમ. ફોર્થ ઓર્ડર સિસ્ટમ નો મતલબ શું થાય કે ટોટલ 4 પોલ હશે, રાઈટ, there are total 4 poles. એટલે જનરલી કંટ્રોલ સિસ્ટમમાં આપણે શું કરતા હોય, એક સર્કિટ તમને આપેલી હોય, એ સર્કિટનો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની અંદર એનું મતલબ એ સર્કિટનો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરતા હોય, અને લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરીને પછી એનું આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ એટલે કે ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરતા હોય, અને એ ટ્રાન્સફર ફંક્શન પરથી આપણને આ મળશે નંબર ઓફ પોલ્સ એન્ડ નંબર ઓફ ઝીરોસ, રાઈટ. તો આમાં નંબર ઓફ જે ન્યુમરેટર ની અંદર જે છે, રાઈટ, એના રૂટ્સ છે એને that is nothing but zeros, રાઈટ, અને ડિનોમિનેટર જે છે, રાઈટ, એના જે નંબર ઓફ રૂટ્સ છે that is nothing but the poles. ઓકે, હવે શું કહે છે કે ધ ફોર્થ ઓર્ડર સિસ્ટમ છે, રાઈટ. તો શું ફાઇન્ડ કરવાનું છે? બોર્ડે પ્લોટનો ક્વેશ્ચન છે, ઓલરેડી ક્લીન લખ્યું છે, ઇન અ બોર્ડે મેગ્નિટ્યુડ પ્લોટ which of the following slopes would be exhibited at high frequencies. બરાબર, એટલે કે સ્લોપ કેટલો હશે, રાઈટ, એટ હાઈ ફ્રીક્વન્સીઝ. એટલે બેઝિકલી બોર્ડે પ્લોટની અંદર આપણે આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે બોર્ડે પ્લોટની અંદર શું હોય, એક આ ગેઇન માટેનો પ્લોટ હોય, રાઈટ, અને એક ફેઝ માટેનો પ્લોટ હોય, રાઈટ. અને એ જે પ્લોટ છે એ આ રીતે આપણે ધીસ ઇઝ નથિંગ બટ અવર ફ્રીક્વન્સી, રાઈટ, ઓમેગા ફ્રીક્વન્સી, રાઈટ. એ શું કહે છે કે હાઈ ફ્રીક્વન્સી ઉપર એનો સ્લોપ કેટલો હશે. હવે સ્લોપ માટે શું છે, બેઝિકલી બોર્ડે પ્લોટની અંદર જેટલા તમે પોલ્સ એડ કરો, ઓકે, સિંગલ પોલ, રાઈટ, સિંગલ પોલ તમે એડ કરો તો એનો જે સ્લોપ છે, the slope will be for poles the slope will be -20 dB, રાઈટ, -20 dB સિંગલ પોલનો. બરાબર, એ જ રીતે સિંગલ ઝીરો તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો સિંગલ ઝીરો તમે એડ કરો તો એનો જે સ્લોપ છે that is +20 dB. બરાબર, બસ આટલું જ છે ખાલી. જો પોલ્સ એડ કરો તો એનો સ્લોપ આવશે -20 dB, જો ઝીરોસ એડ કરો તો એનો સ્લોપ આવશે +20 dB. ઓકે, તો આની અંદર આપણને શું કીધું છે, એટલે શું થાય બેઝિકલી, માની લો તમે આ રીતે પ્લોટ સ્ટાર્ટ કરો, પહેલો એક સ્ટાર્ટિંગ સ્લોપ માની લો એનો -20 dB છે, પછી માની લો અહીંયા પોલ્સ એડ થાય છે તો એનો -40 થશે, પછી માની લો અહીં ઝીરો એડ થશે તો પાછો એનો સ્લોપ ચેન્જ થઈ જશે ને -20 થશે, પાછો માની લો કે ઝીરો એડ થશે તો એનો સ્લોપ પાછો ઝીરો થઈ જશે, રાઈટ. એટલે જે પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર પોલ અથવા ઝીરો એડ થતો હોય એ પ્રમાણે એનો સ્લોપ ચેન્જ થશે. આ ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. શું કીધું છે આપણને કે ફોર્થ ઓર્ડર સિસ્ટમ છે, રાઈટ. ફોર્થ ઓર્ડર સિસ્ટમ એટલે નંબર ઓફ પોલ્સ કેટલા છે? 4 આવશે. નંબર ઓફ પોલ 4 છે, એક પોલ જે છે -20 dB નો આપણને સ્લોપ આપે, તો 4 પોલ્સ છે, રાઈટ. સો 4 પોલ્સ એ આપણને કેટલો આપશે? 4 into -20 dB, રાઈટ, that is equal to -80 dB નો સ્લોપ આપશે આપણને. બરાબર, કેટલા પોલ્સ? -80 dB,
રાઈટ, 4 પોલ્સ, અને ઝીરોસ કેટલા છે? 2 ઝીરોસ છે. તો 2 ઝીરોસ છે તો એક ઝીરો જે છે આપણને +20 dB નો સ્લોપ આપે, રાઈટ. સો બંને ઝીરો મળીને કેટલો સ્લોપ આપે આપણને? રાઈટ, 2 into 20 that is 40 dB. હવે ક્વેશ્ચનમાં શું કીધું છે કે which of the following slope would be exhibited at high frequency, right? આ ક્વેશ્ચન ની અંદર જે મેઇન આપણે જે પકડવાનો વર્ડ જે છે ને that is high frequency. હાઈ ફ્રીક્વન્સી ઉપર એનો સ્લોપ કેટલો હશે? કારણ કે મેં તમને અહીંયા કીધું એ પ્રમાણે અહીંયા તો એનો સ્લોપ જે છે એ બદલાતો રહેશે, આ રીતે બદલાતો રહેશે, પણ એ બધા પોલ્સ નો ઝીરો તમે એડ કરી દીધા પછી એનો સ્લોપ નહીં બદલાય, રાઈટ. એટલે હાઈ ફ્રીક્વન્સી પર એનો સ્લોપ કેવો રહી જશે? કોન્સ્ટન્ટ થઈ જશે, બરાબર. અને એ ક્યારે થશે? જ્યારે બધા પોલ અને ઝીરો તમે એડ કરી દેશો ત્યારે. એટલે આ કેસની અંદર તમે જોશો 4 પોલ અને 2 ઝીરોસ છે, તો 4 પોલ તમે એડ કરો એટલે એનો નેટ સ્લોપ કેટલો થશે? -80 dB. 2 ઝીરો તમે એડ કરો એટલે પાછાની અંદર 40 dB એડ થશે. તો નેટ સ્લોપ જે છે, રાઈટ, નેટ સ્લોપ will be equal to -80 plus 40, that is nothing but -40 dB. Net slope will be -80 plus 40, that is equal to -40 dB. બરાબર છે. એટલે હાઈ ફ્રીક્વન્સી ઉપર આપણને એવું કીધું છે. એટલે હાઈ ફ્રીક્વન્સી ઉપર જનરલી શું હોય? તો હાઈ ફ્રીક્વન્સી ઉપર એટલે બધા પોલ અને ઝીરો ઓલરેડી એડ થઈ ગયેલા હોય, બરાબર. અને ત્યાર પછી એનો સ્લોપ કોઈ બદલાય નહીં, રાઈટ. એટલે આની અંદર તમે જોશો તો ફોર્થ ઓર્ડર સિસ્ટમ, એટલે આમાં આપણને એટલું ખબર હોવું જોઈએ કે ફોર્થ ઓર્ડર સિસ્ટમ છે એટલે નંબર ઓફ પોલ્સ 4 હોય. ઝીરોસ તો તમને ઓલરેડી આપ્યા જ છે, બરાબર છે. તો ઓર્ડર ઓફ ધ સિસ્ટમ ઇઝ નથિંગ બટ નંબર ઓફ પોલ્સ ઓફ ધ સિસ્ટમ, રાઈટ. એટલે એના પરથી આપણે નંબર ઓફ પોલ્સ નક્કી કરી લીધા, રાઈટ. અને ઝીરોસ તો ઓલરેડી આપ્યા છે, ઓકે. અને સિમ્પલ તમે જોશો તો ખાલી બોર્ડે પ્લોટનું બેઝિક્સ જો તમને ખબર હોય ને તો તમે બહુ ઇઝીલી આ ક્વેશ્ચન જે છે એનો સોલ્વ કરી શકો. એટલે આ રીતના ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામની અંદર. તમને આમ દેખાય, આમ તમે જો પર્ટિક્યુલર બોર્ડે પ્લોટનું ઇન્ટ્રોડક્શન બી તમને નહીં ખબર હશે ને તો તમને બહુ ટફ લાગશે. પણ તમને થોડીક ટેકનિક ખબર હોય, રાઈટ, થોડાક ઇક્વેશન ખબર હોય, એનું બેઝિક ઓવરવ્યૂ ખબર હોય બોર્ડે પ્લોટનું શું છે એકચ્યુઅલી, એટલા બહુ ડિટેલની અંદર તમે જોશો કે આની અંદર તો તમે આગળ જોશો ને તો આપણે ફેઝ પ્લોટ આપણે આખા ફાઇન્ડ કરતા હોય, રાઈટ. ફેઝ જે છે એનો કઈ રીતે ચેન્જ થાય અને બહુ ડીપમાં ઘણું બધું આવે. એટલે પૂછવું હોય તો ઘણું બધું પૂછાય એક્ઝામમાં, પણ એ લોકો ઇન્ટ્રોડક્શન લેવલનું, એટલે કે આમાં તમને ખાલી આમાં પહેલો જ સ્ટેપ છે આ, રાઈટ. કે જેમ જેમ તમે પોલ્સ એડ કરતા જાઓ, ઝીરોસ એડ કરતા જાઓ એ પ્રમાણે સ્લોપ બદલાતો જાય. તો ઇન્ટ્રોડક્શન લેવલના, એટલે આમ લાગે આપણને ટફ, પણ આપણે થોડુંક એને સોલ્વ કર્યા હશે ને તો બહુ ઇઝીલી આપણે આ ક્વેશ્ચનના આન્સર આપી શકીએ, રાઈટ. એટલે આ જે ક્વેશ્ચન છે એનો ખરો ઓપ્શન છે ઓપ્શન બી, right, that is -40 dB, right, -40 dB. So -40 dB is option B, right, -40 dB. Okay, so -40 dB per decade. Okay, 1 decade is nothing but અહીંયા તમે જોશો ને આપણે આની અંદર જોયું તો આ જે this particular let's say આ જે છે this is known as a 1 decade, right. 1 decade એટલે શું? માની લો અહીંયા આપણે 0 હર્ટ્ઝની ફ્રીક્વન્સી લીધી છે તો અહીંયા 10 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આવશે, અહીંયા 100 હર્ટ્ઝની આવશે, રાઈટ. અહીંયા 1 કિલો હર્ટ્ઝની આવશે, પછી નેક્સ્ટ ઉપર આવશે પાછું 10 કિલો હર્ટ્ઝ. એટલે 10 ના એની અંદર આપણે બદલીએ છીએ. ધેટ્સ વાય ધેટ ઇઝ નોન એઝ અ ડિકેડ. ઓકે, સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન રિલેટેડ ટુ ધ બોર્ડે પ્લોટ અને એનો આન્સર આવશે -40 dB. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો if the gain of the open loop system is doubled, then the gain margin, right, gain margin already આપણે જોયું. gain margin શું છે? gain margin is nothing but the gain of a system when the phase crosses to -180. એટલે કે જ્યારે phase crossover frequency ઉપર જે gain ની વેલ્યુ છે that is nothing but the gain margin. બરાબર, ઓલરેડી આપણે જોયું. પણ આમાં શું કીધું છે? જો ગેઇન જે છે ઓપન લૂપ ગેઇન સિસ્ટમની આપણે ડબલ કરીએ. ઓપન લૂપ ગેઇન એટલે શું? કે આ જે સિસ્ટમ છે, રાઈટ, બેઝિકલી આપણે આની અંદર ક્લોઝ લૂપ સિસ્ટમ ને ઓપન લૂપ સિસ્ટમ જોતા હોઈએ. માની લો કે આ સિસ્ટમ જે છે એની ગેઇન છે G of S, બરાબર. આ આપણે આઉટપુટ છે C of S, આપણું ઇનપુટ છે R of S, રાઈટ. અને મેં એને ફીડબેક આપ્યું છે that is known as a H of S, રાઈટ. અને એ ફીડબેકને મેં આની અંદર એડ કર્યું છે, રાઈટ. લેટ્સ સે ધીસ ઇઝ મેં આ રીતે એડ. તો આ સિસ્ટમને ક્લોઝ લૂપ કહેવાય. હવે આપણને આમાં શું આપ્યું છે? ગેઇન ઓફ ધ ઓપન લૂપ સિસ્ટમ, એટલે કે આની ગેઇન આપી છે. એ ગેઇનને આપણે જો ડબલ કરીએ તો ગેઇન માર્જિન શું આવે?
બરાબર. હવે જે ગેઇન માર્જિન છે એ બેઝિકલી આ પોલાર પ્લોટ છે, પોલાર પ્લોટના રિલેટેડ બી ક્વેશ્ચન કહી શકાય, કારણ કે પોલાર પ્લોટની અંદર ગેઇન માર્જિન ઇઝ ડિફાઇન્ડ એઝ 1/g j ઓમેગા pc, એટલે કે ગેઇન એટ ફેસ ક્રોસ જ્યારે કરીએ, રાઈટ, ફેસ ક્રોસ ઓર ફ્રીક્વન્સી ઉપર જે આપણને મળે એને આપણે ગેઇન માર્જિન કહીએ છીએ, રાઈટ. સો ગેઇન માર્જિન ઇઝ નથિંગ બટ ગેઇન ક્રોસ ઓફ ફ્રીક્વન્સી. બરાબર. હવે આપણે શું કીધું છે, ગેઇન ને આપણે ડબલ કરી દઈએ. બરાબર. સો લેટ્સ સે આપણું જે નોર્મલ જે છે, રાઈટ, ગેઇન માર્જિન, સો લેટ્સ સે રાઈટ ગેઇન માર્જિન ઓલ્ડ ઇઝ નથિંગ બટ 1/g j ઓમેગા pc, રાઈટ. એટલે આપણું નોર્મલ ગેઇન માર્જિન છે. પછી આપણે શું કરીએ છીએ, એની ગેઇન ને ડબલ કરી દઈએ. બરાબર. સો ગેઇન માર્જિન ન્યુ, ધેટ ઇઝ શું કરીએ આપણે 1/2 ઇન્ટુ g ઓફ j ઓમેગા pc, રાઈટ. એટલે શું કરી દીધું, આ ગેઇન છે ને 2 ટાઈમ્સ કરી દીધી, ડબલ કરી દીધી, રાઈટ. પહેલા કેસની અંદર આપણે શું લીધું છે, ગેઇન 1/g j ઓમેગા pc. સેકન્ડ કેસમાં આપણે શું લીધું, ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ g j ઓમેગા pc. આ શું છે, બેઝિકલી ગેઇન એટ ઓમેગા pc, ધેટ ઇઝ ફેસ ક્રોસ ઓર ફ્રીક્વન્સી જે છે એના ઉપર એની જે ગેઇન છે, ધેટ ઇઝ નથિંગ બટ g j ઓમેગા pc. એને આપણે શું કરી દીધું, 2 ટાઈમ્સ ડબલ કરી દીધું. બરાબર છે. હવે ડબલ કરી દીધું એટલે શું થશે કે આની અંદર તમે જોશો તો વી કેન રાઇટ ધેટ gain margin new that is equal to 1/2, right, into 1/g j omega pc એવું લખી શકીએ આપણે. બરાબર છે. સિમ્પલ આ જ ઇક્વેશન મેં 1/2 અલગ કરી દીધો. નાઉ વોટ ઇઝ 1/g j omega pc, that is nothing but gain margin old. So gain margin new will be equal to 1/2 into gain margin ઓલ્ડ. એટલે કે નવું ગેઇન માર્જિન કેટલું થઈ જશે, બેઝિકલી જૂના ગેઇન માર્જિનના ડિવાઇડેડ બાય 2 થઈ જશે, રાઈટ. જે જૂનું ગેઇન માર્જિન છે એના ડિવાઇડેડ બાય 2 થઈ જશે, રાઈટ. એટલે જે ગેઇન માર્જિન જે છે આની અંદર જે ઓપ્શન બી છે કે આપણો જે નેટ ગેઇન માર્જિન છે ઇટ ઇઝ ડિક્રીઝ બાય અ ફેક્ટર ઓફ 2. બરાબર. નવો ગેઇન માર્જિન જે છે એ 2 ના ફેક્ટરથી શું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે, રાઈટ. 2 ના ફેક્ટરથી શું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. ઓકે. સો ધીસ ઇઝ બેઝિકલી answer of this particular question. Okay. Next આપણે question જોઈએ. The open loop transfer function of unity feedback system is given by this. How many branches of root locus? So basically આ question છે root locus નો છે. બરાબર છે. હવે root locus એટલે શું? root locus એટલે જેમ બોડે પ્લોટ ની અંદર આપણે ફેઝ અને ગેઇન માર્જિન અને આ પ્લોટ કરીએ છીએ એ જ રીતે root locus ની અંદર બેઝિકલી આપણે શું કરતા હોય તો root locus ની અંદર આપણે સિસ્ટમનો જે ગેઇન છે એ સિસ્ટમનો ગેઇન ને 0 થી ઇન્ફાઇનાઇટ સુધી વધારીએ, રાઈટ. અને 0 થી ઇન્ફાઇનાઇટ સુધી વધારીને જે સિસ્ટમના જે પોલ્સ છે, રાઈટ, ટ્રાન્સફર ફંક્શનની અંદર જે પોલ્સ આવે એ પોલ્સ ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરે ને તે આપણે પ્લોટ કરીએ છીએ. ધેટ ઇઝ નથિંગ બટ રૂટ લોકસ. એટલે કે પોલ જે છે ને બેઝિકલી પોલ જ્યારે તમારા પર્ટિક્યુલર એક પોઝિશન પર હશે ત્યારે સિસ્ટમ સ્ટેબલ હશે. પછી ધીરે ધીરે તમે જેમ ગેઇન વધારો તેમ તેમ તમારા પોલ મૂવ થતા જશે અને એક પર્ટિક્યુલર જગ્યાને ક્રોસ કરશે તો સિસ્ટમ અનસ્ટેબલ થઈ જાય. બરાબર. એ રૂટ લોકસની અંદર બહુ ડિટેલની અંદર આપણે જોઈએ તો બેઝિકલી આની અંદર આપણને શું આપ્યું છે કે ટ્રાન્સફર ફંક્શન આપ્યું છે. લૂપ ટ્રાન્સફર ફંક્શન એટલે મતલબ શું થાય, લૂપ ટ્રાન્સફર ફંક્શનનો મતલબ એવું થાય કે ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શન. બરાબર. આપણે લાસ્ટ જે એક્ઝામ્પલની અંદર જોયું કે ઓપન લૂપ સિસ્ટમ એટલે આ ધીસ ઇઝ ઓપન લૂપ સિસ્ટમ. બરાબર. આને મેં સપોઝ ઇનપુટ આપું છું આર ઓફ એસ અને મને આઉટપુટ મળે છે સી ઓફ એસ. આ ઓપન લૂપ સિસ્ટમ છે. પણ આ લૂપ સિસ્ટમ છે એટલે શું છે, બેઝિકલી એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે કે જેની અંદર આપણે આ રીતે ફીડબેક આપીએ છીએ અને એને પછી આપણે આની અંદર શું કરીએ છીએ, એડ કરીએ છીએ. બરાબર. તો આ ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવાય. તો લૂપ ટ્રાન્સફર ફંક્શન એટલે ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શન આપણને આપ્યું છે. શું આપ્યું છે, s+2 ડિવાઇડેડ બાય s+4, રાઈટ, ઇન્ટુ s+5 ઇન્ટુ s+6, રાઈટ. આ આપણને બેઝિકલી એક ફંક્શન આપ્યું છે. હવે રૂટ લોકસ શું કહે છે, રૂટ લોકસ એવું કહે છે બેઝિકલી કે આપણે જોઈએ તો આપણે અહીંયા એક રૂટ લોકસ, રાઈટ, ધીસ ઇઝ આ રૂટ લોકસ શું કહે છે કે માની લો કે કોઈક ટ્રાન્સફર ફંક્શન તમને આપ્યું છે. બરાબર. આ રીતનું s+1 ડિવાઇડેડ બાય s+2 અને s+3. બરાબર. આવું કોઈ ટ્રાન્સફર ફંક્શન આપ્યું છે એનો મતલબ શું થાય, s ઇઝ ઇક્વલ ટુ -1 થાય, s ઇઝ ઇક્વલ ટુ -2 અને -3, રાઈટ. તો -2 અને -3 ઉપર એના પોલ્સ છે, રાઈટ. ઇટ્સ ધીસ ઇઝ -2 -3 -2 -3 પર એના પોલ્સ છે અને s ઇઝ ઇક્વલ ટુ -1 ઉપર એનું 0 છે. આ એનું 0 છે, રાઈટ. તો રૂટ લોકસ એવું કહે છે કે તમે જેમ જેમ ગેઇન વધારશો ને તેમ તેમ આ પોલ ટ્રાવેલ થશે.
અને પોલ ટ્રાવેલ થઈને એટલે ટ્રાવેલ થવાનું સ્ટાર્ટ કરશે, ખસવાનું સ્ટાર્ટ કરશે, અને જ્યારે ગેઇન ઇન્ફાઇનાઇટ થશે ત્યારે એ પોલ કાં તો 0 પર જશે, એટલે એનો એન્ડિંગ પોઈન્ટ કાં તો 0 હશે, કાં તો એ પોલનો એન્ડિંગ પોઈન્ટ હશે ઇન્ફાઇનાઇટ. એટલે એ કઈ રીતે નક્કી કરીએ આપણે? તો આમાં ઝીરોઝ કેટલા છે? નંબર ઓફ ઝીરોઝ ઇઝ 1. નંબર ઓફ પોલ્સ કેટલા છે? નંબર ઓફ પોલ્સ 2. તો નંબર ઓફ પોલ્સ એન્ડિંગ એટ 0 ઇઝ 1. જેટલા 0 છે ને એટલા ઉપર એટલા પોલ એન્ડ થશે. મતલબ 2 પોલ છે તો એમાંથી એક પોલ ક્યાં એન્ડ થશે? 1 0 ઉપર. બાકીનો કેટલો પોલ રહ્યો? એક જ પોલ રહ્યો, તો એ ક્યાં એન્ડ થશે? ઇન્ફાઇનાઇટ ઉપર. એટલે આનો રૂટ લોકસ કદાચ કંઈક એક્ઝેક્ટ નહીં કહીએ આપણે, પણ કદાચ આવો આવે કે આ જે પોલ છે ટ્રાવેલ થઈને આના પર એન્ડ થાય, અને આ જે પોલ છે એ ટ્રાવેલ થઈને કંઈક આ બાજુ જશે ઇન્ફાઇનાઇટ ઉપર. બરાબર, જ્યારે ગેઇનને આપણે ઇન્ફાઇનાઇટ કરીએ ત્યારે. તો આ જે ક્વેશ્ચન આપણને આપ્યો છે એની અંદર નંબર ઓફ પોલ્સ કેટલા છે? તો નંબર ઓફ પોલ્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પોલ્સ એટલે કે ડિનોમિનેટરમાં કેટલા છે? 3. તો નંબર ઓફ પોલ્સ ઇઝ 3. નંબર ઓફ ઝીરોઝ કેટલા છે? તો નંબર ઓફ ઝીરોઝ જે છે, નંબર ઓફ ઝીરોઝ ઇઝ 1, રાઈટ? તો હાઉ મેની બ્રાન્ચીસ ઓફ રૂટ લોકસ? સો બ્રાન્ચીસ, રૂટ લોકસ branches, right, and on 0, right, and on 0 is equal to number of zeros, right, that is equal to 1. એટલે કે 3 બ્રાન્ચ આવશે રૂટ લોકસની, એમાંથી એક બ્રાન્ચ જે છે એ ક્યાં એન્ડ થશે? 0 ઉપર, જ્યારે ગેઇન ઇન્ફાઇનાઇટ થશે ત્યારે. બાકી કેટલી રૂટ લોકસની બ્રાન્ચ રહી? 2. તો ends on 0 અને ends on infinite is equal to number of poles minus 0, that is number of poles 3 છે, divided is equal to 2. બરાબર? એટલે આ રીતે તમે જોશો તો આપણને આ ક્વેશ્ચન ની અંદર જે આન્સર મળશે કે નંબર ઓફ બ્રાન્ચીસ એન્ડ્સ એન્ડ 0 પર કેટલી એન્ડ થશે? તો જેટલા 0 હશે એટલી બ્રાન્ચ 0 પર એડ થશે. બાકીની બ્રાન્ચ ક્યાં એડ થશે? બાકીની બ્રાન્ચ ઇન્ફાઇનાઇટ ઉપર એન્ડ થશે. એટલે આ કેસની અંદર નંબર ઓફ પોલ્સ 3 છે, નંબર ઓફ ઝીરોઝ 1 છે. તો 3 માંથી એટલે કે 3 બ્રાન્ચ આવશે. 3 બ્રાન્ચમાંથી એક બ્રાન્ચ જે છે એ 0 ઉપર એન્ડ થશે અને બાકીની 2 બ્રાન્ચ ક્યાં એન્ડ થશે? ઇન્ફાઇનાઇટ ઉપર. એટલે ધ લૂપ ટ્રાન્સફર ફંક્શન ઓફ યુનિટી ફીડબેક સિસ્ટમ ઇઝ ગિવન બાય ધીસ. હાઉ મેની બ્રાન્ચ ઓફ રૂટ લોકસ વિલ ટેન્ડ ટુવર્ડ્સ ઇન્ફાઇનાઇટ. એટલે ઇન્ફાઇનાઇટ ઉપર કેટલી બ્રાન્ચ જશે? 3 માંથી. બરાબર, આપણે જોયું એ પ્રમાણે આ ડાયાગ્રામની અંદર કે બેઝિકલી 3 બ્રાન્ચ છે, તો એ 3 બ્રાન્ચમાંથી એક બ્રાન્ચ, એટલે કે આ કેસની અંદર આ આપણે એક્ઝામ્પલ જોઈ લો, એમાં ટોટલ કેટલી જેટલા પોલ્સ હશે એટલી બ્રાન્ચ હશે. 2 પોલ્સ છે તો 2 બ્રાન્ચ છે, રાઈટ? તો એ 2 બ્રાન્ચમાંથી 0 પર કેટલી એન્ડ થશે? તો જેટલા 0 છે એટલે 0 પર એડ થશે. આમાં એક 0 છે તો એ 0 પર એન્ડ થશે, રાઈટ? અને ઇન્ફાઇનાઇટ ઉપર કેટલા એન્ડ થશે? તો કે 0 માં જેટલી એન્ડ થયા એ સિવાયની બધી બ્રાન્ચ ક્યાં એન્ડ થશે? ઇન્ફાઇનાઇટ ઉપર એન્ડ થશે. બરાબર? એટલે એ રીતે તમે જોશો તો આ જે રૂટ લોકસનું આપણે બેઝિક જોયું એ પ્રમાણે આમાં જે છે નંબર ઓફ બ્રાન્ચીસ એન્ડ્સ એટ ઇન્ફાઇનાઇટ વિલ બી ઇક્વલ ટુ 2. બરાબર છે? એટલે આનો જે ઓપ્શન છે ધેટ ઇઝ ઓપ્શન ઓફ ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન ઇઝ ઓપ્શન સી, બરાબર, 2, રાઈટ? એટલે આ રીતના ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછાય છે. આપણે જોયા એ પ્રમાણે જે ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સ ના અમુક ક્વેશ્ચન થોડા ડિફિકલ્ટ હોય છે, અમુક ક્વેશ્ચન બહુ બેઝિક્સ જે છે એના રિલેટેડ હોય છે. બરાબર? પણ એના માટે તમને રૂટ લોકસ શું છે, બરાબર, બોડે પ્લોટ શું છે, એનું ફંડામેન્ટલ જો તમને બેઝિક પોઈન્ટ્સ, મેઇન વસ્તુ, બરાબર, બુકની અંદર તમે જોશો તો ઘણી બધી વસ્તુ લખેલી હોય, રાઈટ? પણ એના જે મેઇન ટોપિક્સ છે ને કે જેના પરથી આપણને એ આખી વસ્તુ ક્લિયર થાય, રાઈટ? કે રૂટ લોકસ બેઝિકલી શું છે? રૂટ લોકસ આપણને ઇક્વેશન આપેલું હોય, ઇક્વેશન પરથી આપણે ઘણા બધા અંડર સ્ટેપ છે, અંડર સ્ટેપ કરીને પછી આપણે આખું રૂટ લોકસ બનાવતા હોઈએ અને બનાવીને આપણે બનાવી દીધું. પણ એ રૂટ લોકસ છે શું એકચ્યુઅલી? તો એનું ફંડામેન્ટલ એવું છે કે રૂટ લોકસ એટલે એ પર્ટિક્યુલર પોલ જે છે એ પોલ જે વેરી થાય છે, આપણે સિસ્ટમનું ગેઇન ચેન્જ કરીએ છીએ એ પ્રમાણે પોલ જે છે એની પોતાની પોઝિશન બદલે છે અને પોઝિશન બદલતા જ્યારે ગેઇન આપણે 0 માંથી વધારીને ઇન્ફાઇનાઇટ કરી દઈએ એ ટાઈમે એ જે પર્ટિક્યુલર જે બ્રાન્ચીસ છે, બરાબર, જે પોલ જે વેરી થાય છે એ પોલ કાં તો 0 પર છેલ્લે એન્ડ થઈ જશે અથવા તો ઇન્ફાઇનાઇટ ઉપર એન્ડ થશે. બરાબર? તો એ તમને બેઝિક્સ ખબર હોય તો આ રીતના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમે બહુ ઇઝીલી સોલ્વ કરી શકો છો. બરાબર? એટલે આ રીતના ક્વેશ્ચન્સ તમને આ જે એક્ઝામ છે, એક્ઝામ થઈ હતી એની અંદર પૂછાયા હતા. બરાબર છે? ઓકે, થેન્ક યુ.